આપણે બધા એક સારી વધુ સારી જિંદગીની શોધમાં તો હોઈએ જ છીએ, ખરું ને? પણ શું એવું બને છે કે આ શોધ આપણને સાચી દિશામાં લઈ જઈ રહી છે? આજે આપણે આંતરિક વિકાસ માટેના એક એવા ફ્રેમવર્કને સમજીશું જે કદાચ આ જ સવાલનો જવાબ આપી શકે. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવું ફીલ થયું છે કે જેટલું વધારે મેળવવાની કોશિશ કરીએ એટલું જ ઓછું હોવાનો અહેસાસ થાય? આ એક બહુ જ સામાન્ય અનુભવ છે. આપણામાંથી ઘણા લોકો આમાંથી પસાર થતા હોય છે. આ જે ભૌતિક વસ્તુઓ પાછળની સતત દોડ છે ને, એ ઘણીવાર આપણને અતૃપ્તિ અને એક પ્રકારના ખાલીપણામાં ધકેલી દે છે. તો જુઓ, અહીં બે રસ્તા છે, એકદમ અલગ. એક છે ભૌતિકવાદનો રસ્તો. એમાં ક્ષણભરનો આનંદ તો મળે છે, પણ એ આપણી ઈચ્છાઓને વધુને વધુ ભડકાવે છે અને છેવટે તો અસંતોષ જ હાથ લાગે છે. હવે બીજી બાજુ જુઓ, એ છે આત્મવિકાસનો માર્ગ. આ રસ્તો આપણને અંદરની શાંતિ, લાંબા સમય સુધી ટકે એવી પરિપૂર્ણતા અને સાચી આત્મનિર્ભરતા આપે છે. તો સવાલ એ છે કે આ યાત્રા શરૂ ક્યાંથી કરવી? વેલ, એની શરૂઆત થાય છે સાધનાના પાયાથી. એકદમ સીધી વાત છે. જેમ નબળા પાયા પર મજબૂત મકાન ક્યારેય ન બની શકે, બસ એ જ રીતે જો મન જ અશાંત હોય તો એના પર આત્મિક વિકાસની ઇમારત કેવી રીતે ઊભી થઈ શકે? અહીં એક બહુ જ ઊંડી વાત કહેવામાં આવી છે. આત્મોત્કર્ષની સાધના માટે શાંત ચિત્ત રહેવું આવશ્યક છે. એ જ પૃષ્ઠભૂમિ પર આંતરિક સુસુપ્ત શક્તિઓને જગાડી શકાય છે. આનો સીધો સાદો અર્થ શું છે? વિચારો કે જો મન એક તોફાની સમુદ્ર જેવો હોય તો શું એની ઊંડાઈમાં છુપાયેલા મોતી શોધી શકાય ખરા? ક્યારેય નહીં. એટલે આ જે મનની શાંતિ છે ને, એ કોઈ પણ આધ્યાત્મિક યાત્રાની પહેલી અને સૌથી જરૂરી શરત છે. આને આ રીતે સમજીએ. જેમ કોલેજનો અભ્યાસ હોય કે પછી કોઈ ડૉક્ટરની સારવાર, બધે એક સિસ્ટમ હોય છે, એક ચોક્કસ ક્રમ હોય છે. આત્મિક પ્રગતિ પણ એવી જ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. રાજયોગના જે 8 અંગો છે, એમાં પણ જુઓ, ધ્યાન અને સમાધિ જેવા ઊંચા સ્ટેજ પર પહોંચતા પહેલાં યમ અને નિયમ જેવા નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવું પડે છે. મતલબ કે પાયાના જે સ્ટેપ્સ છે એ પહેલાં લેવા જ પડે. તો ચાલો હવે આ ફ્રેમવર્કના એકદમ હાર્ડમાં જઈએ અને એ 3 મુખ્ય સાધનાઓ વિશે જાણીએ જે આ આંતરિક યાત્રા માટેના પ્રેક્ટિકલ ટૂલ્સ છે. આ છે એ 3 દિવ્ય સાધનાઓ: જપ, પ્રાણાયામ અને ધ્યાન. એમની સરખામણી છે ને એ ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ સાથે કરવામાં આવે છે. જેમ આ 3 નદીઓ મળીને તીર્થરાજ પ્રયાગ બનાવે છે, બસ એ જ રીતે આ 3 સાધનાઓ પણ એકબીજાને સપોર્ટ કરે છે, એકબીજાને શક્તિ આપે છે અને સાથે મળીને કામ કરે છે. તો ચાલો સૌથી પહેલા સાધનથી શરૂઆત કરીએ, જપ. અને જપની શક્તિ શું છે એ સમજવા માટે એક ગુરુ અને શિષ્યની સરસ મજાની વાર્તા જોઈએ. વાર્તા એવી છે કે એક શિષ્ય પોતાના ગામમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે. કેમ? કારણ કે એની પાસે એક અદ્ભુત ઇલાજ હતો. એ હજારો લોકોને સાજા કરી રહ્યો હતો. કરતો શું હતો? બસ પોતાની સાથે એક નાની શીશી રાખતો, એમાંથી ખાલી એક ટીપું પાણીમાં ભેળવીને આપતો અને લોકો સાજા થઈ જતા. હવે થયું એવું કે એકવાર એના ગુરુ પોતે જ ગંભીર બીમાર પડ્યા અને એ પણ શિષ્યના એ જ ઇલાજથી સાજા થઈ ગયા. ગુરુ તો આ ચમત્કાર જોઈને બહુ પ્રભાવિત થયા. એમને થયું કે આ તો હું પણ કરી શકું. તો એમને શું કર્યું? પોતાના પગ ધોઈને પાણી લોકોને આપવાનું શરૂ કર્યું. પણ પરિણામ? કોઈને ફાયદો ન થયો. ઉલટાનું લોકો તો ગુસ્સે થઈ ગયા. તો પછી ખરી વાત શું હતી? જ્યારે ગુરુએ શિષ્યને આનું કારણ પૂછ્યું ત્યારે શિષ્યે બહુ જ નમ્રતાથી જવાબ આપ્યો, ગુરુજી, મારા પાણીમાં તમારા પ્રત્યે મારી અતૂટ શ્રદ્ધા ભળેલી હતી, જ્યારે તમારા પાણીમાં ફક્ત અહંકાર હતો. જુઓ, આ જ વાત છે. આ વાર્તા એ જ શીખવે છે કે જપની અસલી તાકાત ફક્ત શબ્દો બોલવામાં નથી, પણ એ શબ્દો પાછળ રહેલી અતૂટ અસીમ શ્રદ્ધામાં છે. ઓકે, તો જપ પછી હવે આગળ વધીએ આપણી બીજી સાધના તરફ, અને એ છે પ્રાણાયામ. પ્રાણાયામ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ આપણી સંકલ્પ શક્તિનો ઉપયોગ કરીને, આપણા શ્વાસને કંટ્રોલ કરીને વાતાવરણમાંથી પ્રાણ તત્વ એટલે કે જીવન ઊર્જાને આપણા શરીરમાં ખેંચવાની એક પ્રક્રિયા છે. એક બહુ જ સરળ ટેકનિક છે, પ્રાણાકર્ષણ પ્રાણાયામ. ચાલો જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. ખાલી કલ્પના કરવાની છે. સ્ટેપ 1, જ્યારે શ્વાસ અંદર લો ત્યારે વિચારો કે બ્રહ્માંડની બધી જ પોઝિટિવ એનર્જી શરીરમાં ભરાઈ રહી છે.
સ્ટેપ 2, જ્યારે શ્વાસને રોકી રાખો ત્યારે એ બધી એનર્જીને શરીરના કેન્દ્રમાં એકઠી થતી જુઓ. અને સ્ટેપ 3, જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે એવી કલ્પના કરો કે શરીરની બધી જ અશુદ્ધિઓ અને નેગેટિવિટી બહાર જઈ રહી છે. આટલો સરળ અભ્યાસ પણ સાહસ, જીવનશક્તિ અને આત્મવિશ્વાસને જબરદસ્ત રીતે વધારી શકે છે. તો જપ અને પ્રાણાયામ આ બંને સાધનાઓ શું કરે છે? એ આપણા મનને તૈયાર કરે છે. કોના માટે? આપણી ત્રીજી અને સૌથી ઉચ્ચ સાધના એટલે કે ધ્યાન માટે. આપણું મન કેવું છે? એક વાંદરા જેવું, જે સતત અહીંથી ત્યાં કૂદાકૂદ કરતું રહે છે. આ જે મંકી માઇન્ડ છે, એને શાંત કરવા, એને કાબૂમાં લેવા માટે ધ્યાન એ અંતિમ અને સૌથી અસરકારક અભ્યાસ છે. હવે ધ્યાનમાં પણ બે મુખ્ય પ્રકાર છે, સાકાર અને નિરાકાર. સાકાર ધ્યાન એટલે શું? એમાં કોઈ મૂર્તિ, કોઈ ચિત્ર કે કોઈ બાહ્ય વસ્તુનો સહારો લઈને ધ્યાન કરવામાં આવે છે. જ્યારે નિરાકાર ધ્યાનમાં કોઈ બાહ્ય આધાર નથી હોતો. એમાં મન સીધું જ કોઈ અમૂર્ત ખ્યાલ પર, જેમ કે ઉગતો સૂર્ય, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આને વધુ ઉચ્ચ સ્તરનું માનવામાં આવે છે, કારણ કે અહીં મન પોતે જ પોતાના ફોકસનું સર્જન કરે છે. તો આ ત્રણેય, જપ, પ્રાણાયામ અને ધ્યાન, જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ત્યારે એનું અંતિમ પરિણામ શું મળે છે? એ છે આત્મબળની પ્રાપ્તિ, અને આ જ છે પરમ શક્તિ. આ બધી સાધનાઓનું જે ફળ છે એ છે આત્મબળ. આત્મબળ એટલે શું? એ એક એવી ઊંડી આંતરિક શક્તિ છે જે વ્યક્તિને પરિસ્થિતિઓનો શિકાર બનવા દેતી નથી, પણ એને પરિસ્થિતિઓનો માલિક બનાવે છે. જેનામાં આત્મબળ હોય એ ગમે તેવા ખરાબ સંજોગોને પણ પોતાના માટે અનુકૂળ બનાવી શકે છે. અને આ આખા ફિલોસોફીનો સાર ફક્ત એક વાક્યમાં આવી જાય છે: મનસ્થિતિ જ પરિસ્થિતિઓની જન્મદાત્રી છે. આનો અર્થ બહુ જ સ્પષ્ટ છે કે આપણે સંજોગોના ગુલામ નથી. જો આપણે આપણી અંદરની દુનિયા, આપણી મનસ્થિતિને બદલી શકીએ તો આપણે આપણી બહારની દુનિયાનું નિર્માણ પણ કરી શકીએ છીએ. આપણે માનીએ છીએ કે સફળતા માટે મહેનત અને સારા સંજોગો જરૂરી છે, અને છે પણ જે લાંબા સમય સુધી ટકે એવી સફળતા છે, એનું સૌથી મોટું રહસ્ય છે આ વિકસિત આત્મબળ. આપણો ઇતિહાસ એવા લોકોના ઉદાહરણોથી ભરેલો પડ્યો છે જેમણે બીજું કંઈ નહીં પણ માત્ર પોતાના આત્મબળના જોરે શૂન્યમાંથી સર્જન કરી બતાવ્યું. તો આ બધી વાતનો અંતિમ સાર શું? આખરે સૌથી મોટી શીખ શું? એ છે કે આખા બ્રહ્માંડમાં સૌથી મોટી શક્તિ ફક્ત એક જ છે, અને એ છે ચેતના. પછી એ વિજ્ઞાન હોય, કળા હોય, ધર્મ હોય કે ફિલોસોફી હોય, માનવજાતની દરેક મહાન સિદ્ધિનો જન્મ આ એક જ સ્ત્રોતમાંથી થયો છે. તો અંતમાં એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. એક વિચાર જે આપણી સાથે રહી જાય એ છે કે આપણી આ ચેતનાનો ઉપયોગ કરીને આપણે કઈ શ્રેષ્ઠ કૃતિનું સર્જન કરીશું.